બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે જન આક્રોશ રેલી યોજાઈ. ભુજ ખાતે યોજાઈ હિન્દુ સમાજની જન આક્રોશ રેલી. જન આક્રોશ રેલીમાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લા શ્રી અખિલ કચ્છ વિરક્ત ષડયંત્ર મંડળ કચ્છ સાધુ સંત મંડળ અને સાધુ સંતોના અધ્યક્ષના સ્થાને રેલી યોજાઈ હતી. આ રેલીમાં કચ્છ જિલ્લા હિન્દુ સમાજના તમામ સાધુ સંતો, નારાયણ સરોવર જાગીર, અંજાર સચ્ચિદાનંદ સંપ્રદાય, એકલધામ તેમજ કચ્છના દરેક સનાતન સમાજના સાધુ સંતો, જાગીર ટ્રસ્ટીઓની ખાસ ઉપસ્થિતિમાં રેલી યોજવામાં આવી હતી. બાંગ્લાદેશમાં વસવાટ કરતા હિન્દુ સમાજના લોકો પર થઈ રહેલા અત્યાચાર મામલે ભારત સરકારને સંબોધીને કચ્છ જિલ્લા જ્યુબિલી ગ્રાઉન્ડથી રેલી યોજી જય શ્રી રામના નારા સાથે જિલ્લા કલેક્ટર સમક્ષ આવેદન આપી વ્યથા ઠાલવી હતી. હિન્દુ સમાજના દરેક સંગઠનો, સામાજિક આગેવાનો, યુવાનો, મહિલાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. આજે કચ્છ સંત સમાજ સનાતનીઓ હિન્દુઓ સાથે મળી કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યો છે કે બાંગ્લાદેશની અંદર છેલ્લા 10 થી 15 દિવસથી બાંગ્લાદેશની અંદર હિન્દુઓને સળગાવી દેવામાં આવી રહ્યા છે. હિન્દુ દીકરીઓના રેપ થઈ રહ્યા છે. હિન્દુઓના મંદિર સળગાવવામાં આવી રહ્યા છે. દુનિયાના અંદર મોટી મોટી માનવતાની વાતો થતી હોય છે. યુએનએ નાની નાની વાતોમાં કૂદે પડતો હોય છે. શું બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એ નથી દેખાતા? ત્યાં હિન્દુ અલ્પસંખ્યકની દરેક જગ્યાએ વાત થતી હોય છે, તો બાંગ્લાદેશની અંદર હિન્દુ અલ્પસંખ્યકમાં છે તો શું એની રક્ષા કરી શકે છે? દુનિયાને ઘણીવાર ભારતને દુનિયા જ્ઞાન આપતી હોય છે, પણ ભારત તો પોતાની માનવતા હંમેશા માટે બતાવતો હોય છે. ભારતો અલ્પસંખ્યક હંમેશા માટે અહીંયા શાંતિથી જીવે છે, બહુસંખ્યક એને જીવવા દે છે. પણ આ ચહેરો દુનિયાને સામે આવી ગયો છે. મોટી મોટી માનવતાની જો વાતો કરવાવાળા છે, આજે બાંગ્લાદેશની અંદર નાના નાના બાળકોને એની હત્યા કરી દેવામાં આવી રહી છે. બેન દીકરીઓની આબરૂ લૂંટવામાં આવી રહી છે. શું આ નથી દેખાતો? એટલે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યો છે કે દુનિયા સુધી અને દેશના દરેક નાગરિક સુધી આ વાત પહોંચવી જોઈએ કે બાંગ્લાદેશની અંદર હિન્દુઓને જો પ્રતાડિત થઈ રહ્યા છે, એના સાથે અત્યાચાર થઈ રહ્યા છે, એ રોકાવા જોઈએ. અને હું આપને માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે ફિલિસ્તીન અહીંયાથી 7,000 કિલોમીટર 8,000 કિલોમીટર દૂર છે. જ્યારે ઇઝરાયલ એને ઉપર હુમલા કરતો હોય તો રાહુલ ગાંધી એના પક્ષમાં ઉતરી જતા હોય છે. રાહુલ ગાંધીને ફિલિસ્તીનીઓનો દુઃખ દેખાતો હોય છે. પ્રિયંકા ગાંધીને ફિલિસ્તીનીઓનો દુઃખ દેખાતો હોય છે. ભારતને અડીને બાંગ્લાદેશ આવ્યો છે. હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, શું એમને નથી દેખાતો? આ બધી હિન્દુઓ નોંધ લઈ રહ્યા છે, સનાતનીઓ બધી એની નોંધ લઈ રહ્યા છે. એમને જો સોતેલો વ્યવહાર છે ત્યાંનો તમને દુઃખ દેખાય છે, પણ તમને અહીંયા હિન્દુઓ પર અત્યાચાર થતા નથી દેખાતા. એટલે આખો ભારત વર્ષ સર્વ સનાતની વિશ્વની અંદર ગમે ત્યાં રહે છે, અત્યારે રોષે ભરેલા છે કે બાંગ્લાદેશની અંદર જો હિન્દુઓ છે એનું રક્ષણ થવું જોઈએ. નમસ્તે. સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ. આ એવો મંત્ર છે કે જેની સાથે સનાતન ધર્મને માનનારી સમગ્ર પ્રજા સમગ્ર વિશ્વમાં શાંતિથી રહી છે. કોઈ જગ્યાએ કોઈ આતંકવાદી હુમલા અમારા દ્વારા થતા નથી. કોઈને કોઈ કારણ વગર અમે ડિસ્ટર્બ કરતા નથી. પણ બાંગ્લાદેશની અંદર છેલ્લા 15 દિવસથી જે અમારા સનાતન ધર્મને માનનારી હિન્દુ પ્રજા છે એના ઉપર જે હુમલાઓ થાય છે એનો સખત શબ્દોમાં વિરોધ કરવા માટે સમગ્ર અખિલ કચ્છ ખટ દર્શનના સાધુ સંતોની સાથે સમગ્ર હિન્દુ સમાજના ભાઈઓ બહેનો બધા આવેલા છે કલેક્ટર કચેરીમાં. અમે આવેદનપત્ર આપ્યું છે. અને તમને અહીંની ઘટના કહું તો કુકમાની બાજુમાં સુતેશ્વર મહાદેવના મંદિરમાં અમારા એક એવા સાધુ સંત
કેટલા સમયથી સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે, બાળકોને સંસ્કાર આપી રહ્યા છે, એ મંદિર ઉપર એ વિધર્મી લોકો દ્વારા હુમલાઓ થાય, એને લૂંટી લેવામાં આવે અને એના પર જ્યારે કેસ થાય ત્યારે થોડા દિવસમાં એ કેસમાંથી એ લોકોને જામીન મળીને બહાર આવી જાય છે. આવા 50 પ્રકારના મંદિરોમાં એ સેમ વ્યક્તિએ હુમલા કરેલા છે. તો આ બધી ઘટનાઓનો વિરોધ કરવા માટે અમે અહીંયા આવેલા છીએ અને અમને દુઃખ તો એ વાતનું થાય કે ઘણા લોકો હવે આ ભારતમાં રહીને એવું બોલી રહ્યા છે કે જો તમે વધારે પડતો કંઈક આક્રોશ બતાવ્યો તો બાંગ્લાદેશવાળી થશે. આ શબ્દોનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમે સમજી રહ્યા છીએ કે તમારો ઇશારો શું છે અને આ તમારા મીડિયા દ્વારા અમે કહેવા માગીએ છીએ કે અમે પણ આ બધી વસ્તુઓને શાંતિથી જોઈએ છીએ, પણ અમારા ધર્મોની અંદર પણ અમને કહેવામાં આવ્યું છે કે ભગવાને એના હાથમાં એક શસ્ત્ર અને એક શાસ્ત્ર બંને સાથે રાખ્યું છે. તો અમારી આ ધીરજનો, અમારી આ સહનશીલતાનો, આ અમારી જે કંઈ અમારી સુંદરતા છે, શ્રેષ્ઠતા છે, એનો કોઈ વ્યક્તિ ખોટી કસોટીને એરણ પણ ચડાવે નહીં. આ અમારી એક પ્રકારની તાકીદ પણ છે અને એ સાથે અમે અપીલ કરીએ છીએ કે જ્યાં પણ આવા અમારા હિન્દુ સમાજ ઉપર હુમલાઓ થશે તો સમગ્ર ભારતનો નહીં, સમગ્ર વિશ્વનો હિન્દુ સમાજ આજે એની પડખે ઊભો રહેશે. ઓમ તત્સત. આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ, મેન્યુફેક્ચરિંગ શોરૂમ, હોલસેલ ભાવે રિટેલ. હેન્ડીક્રાફ્ટ્સને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે. અમારે ત્યાંથી ગાર્મેન્ટ, બેગ, ફૂટવેર, જ્વેલરી, બેડશીટ, સાડી, શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે. ગિફ્ટ આર્ટિકલ્સ, અવનવા પ્રકારની શોપીસ, ગિફ્ટ આઇટમો. એક વખત ખરીદી કરવા આવો. માંડવી મધ્યે આવેલ વિશ્વાસપાત્ર સ્થળ. સરનામું નોંધી લેશો. માંડવી ભુજ હાઈવે રોડ, VRTIની સામે, સ્માર્ટ બજાર, રિલાયન્સ મોલની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર નોંધી લેશો 7600515317 9904415317. સંગાર ફાર્મ એન્ડ નર્સરી. અમારે ત્યાંથી દરેક જાતના ફળ, ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે. સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો. સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ, ગામ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ S. સંગાર 9825418961 9925603172. રામજીભાઈ R. સંગાર 9106144384 9909450515.